નમસ્કાર દોસ્તો, કેમ છો? આ છે ગુજરાતની શાન સુરત. સુરતને સિલ્ક સિટી, ડાયમંડ સિટી અને બ્રિજ સિટી તરીકે ઓળખવામાં આવે છે. આ ગુજરાત રાજ્યમાં આવેલું એક મોટું શહેર છે જે પહેલાંના જમાનામાં સુઈપુર તરીકે ઓળખવામાં આવતું હતું. વર્તમાન સમયમાં ગુજરાતની આર્થિક રાજધાની પણ કહેવામાં આવે છે. આખું શહેર 461 કિલોમીટર વર્ગમાં ફેલાયેલું છે અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતમાં 8મું અને જનસંખ્યાના મામલામાં ભારતમાં 9મું સ્થાન ધરાવે છે. આપણે શહેરી વિકાસ મંત્રાલયનું માનીએ તો 3જા નંબરનું સૌથી સાફ સુંદર શહેર છે જે તાપી નદી કિનારે વસેલું છે. સુરત તેના કપડાં અને હીરા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, જેથી તેને સિલ્ક સિટી અને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે. એક અનુમાન કે અનુસાર દુનિયાના 90% હીરાનું કટિંગ અને પોલિશિંગ અહીં થાય છે. સાલના 2011ની જનસંખ્યાની ગણતરી મુજબ અહીંની જનસંખ્યા 40 લાખની આજુબાજુ છે, જે ગુજરાતના 2જા નંબરની આબાદીવાળું શહેર માનવામાં આવે છે. સુરતને ઓછી છોકરીઓવાળું શહેર પણ કહેવામાં આવે છે, કારણ કે 1000 છોકરાઓની તુલનામાં માત્ર 765 જ છોકરીઓ છે, જે કાફી ચિંતાજનક છે. અહીં સાક્ષરતા દર 89% છે. અહીં લોકો ખુશમિજાજી અને એકબીજાને ભળી જાય તેવા હોય છે. અહીંની આર્થિક સ્થિતિની વાત કરીએ તો સુરતમાં 11.8 ગ્રોથ રેટથી આગળ વધતી રહી છે. આ શહેરમાં એવા ઘણા બધા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે જે આવનારા સમયમાં સુરતને બદલી નાખશે. અહીં વધતું જતું ટુરિઝમ પર પણ વધારે ધ્યાન આપવામાં આવે છે. ઔદ્યોગિક શહેરના કારણે સુરતના મોટાભાગના લોકો બહારથી કામકાજ માટે અહીં આવ્યા છે. સુરતમાં સૌથી વધારે ગુજરાતી ભાષા બોલવામાં આવે છે. સાથે હિન્દી, મરાઠી અને ઉર્દૂ ભાષા પણ બોલવામાં આવે છે. સુરતનો ઇતિહાસ એવું કહેવામાં આવે છે કે એક હિન્દુ બ્રાહ્મણ ગોપીએ આ શહેર વસાવ્યું હતું. એ સમયે આ શહેરને સુઈપુર તરીકે ઓળખવામાં આવતું હતું. ત્યાર પછી મુઘલ સામ્રાજ્ય અને અંગ્રેજોએ આના પર રાજ કર્યું. પહેલાંના જમાનામાં એક ઇમ્પોર્ટન્ટ બંદરગાહ પણ હતું. અહીંથી સમુદ્ર કિનારેથી બધો વેપાર થતો હતો. વર્તમાન સમયની વાત કરીએ તો આવવા જવા માટે બધી જ રીતે વેલ કનેક્ટેડ છે, જેમાં રોડ, હવાઈ, સીપોર્ટ અને રેલ સામેલ છે. અહીંના પ્રમુખ રેલવે સ્ટેશનનું નામ સુરત છે, જેમાં 4 મોટા પ્લેટફોર્મ આવેલા છે, જે બધા જ પ્રમુખ શહેરોથી વેલ કનેક્ટેડ છે. અહીંથી ઘણી બધી ટ્રેનો પસાર થાય છે. અહીંનું હજીરા પોર્ટ સુરતનું દુનિયાના ઘણા પ્રમુખ શહેરો સાથે જોડે છે, જે એક મલ્ટી કાર્ગો પોર્ટ છે. અહીં એક સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ આવેલું છે, જે શહેરથી 12 કિલોમીટરના અંતરે છે. આવો હવે જાણીએ અહીંનું ખાનપાન અને અહીંને ફરવાલાયક પ્રસિદ્ધ સ્થળો વિશે. જો તમે ખાવા પીવાના શોખીન હોય તો સુરત તમારી માટે જન્નત સિટી બરાબર છે. અહીં તમને દહીં થેપલા, ખમણ, ઢોકળા, વડાપાઉં, ખાંડવી અને હાંડવા જેવા સ્ટ્રીટ ફૂડની મજા માણી શકો છો. અહીં ફરવા માટે તમને ડચ ગાર્ડન, સરદાર પટેલ મ્યુઝિયમ, હજીરા પોર્ટ, સ્વામિનારાયણ મંદિર, ડુમ્મસ, તિથલ તીર્થ, જગદીશચંદ્ર બોઝ એક્વેરિયમ, સુરત ફોર્ટ જેવા સ્થળોએ ફરી શકો છો. આજના વિડીયોમાં આટલું જ. પસંદ આવ્યું હોય તો લાઈક કરો અને તમારા શહેર વિશે જાણવા માગતા હોય તો ડૉક્ટર યાતિને સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટમાં તમારા શહેરનું નામ જરૂર બતાવશો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.